આપણે સ્ટિચ કરી કાઢવું છે। જો આ બે એન્ડ આપણે સીવી કાઢા છે અને ઉપરથી આપણે 1 ઇંચ જેટલું ખુલ્લું રાખવું છે। જો ઓકે, અને આ બેલ્ટ હતો આપણો, એને આપણે સેન્ટરમાં લઈ આવ્યા છે। ઓકે, હવે આપણે શું કરશું કે આ બેલ્ટની જે સ્ટિચ છે એને આમ કરશું થોડું સ્ટાર્ટિંગમાં। ઓકે, એક બાજુથી, અને અહીંયા આપણે એને અંદર રાખી દઈશું। જો આપણે ફોલ્ડ કરવું છે, આ આપણે આ છે। ઓકે, આ આપણે થોડું ફોલ્ડ કરી કાઢું। આ સ્ટિચ આપણે અંદર બાજુ લીધું છે આવી રીતે। ઓકે, હવે આપણે અહીંયા મૂકી દઈશું આમ, અને સ્ટિચ લઈ લઈશું। સેમ વે આ બીજી બાજુ છે, અને સ્ટિચ આપણે આમ અંદર લઈ લઈશું, અને આપણે અહીંયા આમ બરાબર લાઈનમાં સ્ટિચ કરી કાઢશું। ઠીક છે, આપણે જોયે પહેલાં તો આટલું અહીંયા આમ આમ 3 બાજુ સિલાઈ મારી દેજો। 1 2 3, 1 2 અને 3, અને પછી આને બેલ્ટને આમ અટેચ કરી કાઢજો। ઓકે, આમ બેલ્ટને અટેચ કરજો। ખાલી અહીંયા નીચેથી જ ફોલ્ડ થશે, આ જે આટલો એરિયા છે વાંચી જ ફોલ્ડ થશે, બાકીનું પૂરો એરિયા ખુલ્લો રહેશે। ઓકે, આપણે એટલું કરીએ। આ આપણે બેલ્ટ અટેચ કરી દીધો છે। જો ખાલી આપણે અંદર જેટલું નાખવાનું છે એટલું જ આપણે ફોલ્ડ કરવું છે, બાકી આ બેલ્ટ પૂરો છે। જોયું? ઓકે, આ આપનું સિમ્પલ મોબાઈલ ચાર્જર હોલ્ડર રેડી છે। ઓકે, આ જગા બી ઓછી રોકે છે, અને આપણે એઝ અ વોલેટ બી આપણે આને યુઝ કરી શકીએ છીએ મુસાફરી માટે, તો કોઈ ટેન્શન નથી। જો ઓકે, આપને અમારો વિડીયો પસંદ આવે તો જરૂર લાઈક કરજો, ઓલ્સો બીજા સાથે શેર કરજો, ઓલ્સો કમેન્ટ કરજો કે આગળ આપણે શું શીખવું છે। થેન્ક યુ।